શંકર ભોજક, જેનું ઉપનામ છે સુંદરી. આ પાઠ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. ફરીવાર બોલું છું, પાઠનું નામ સુંદરીની શોધ, લેખકનું નામ જયશંકર ભોજક, ઉપનામ સુંદરી, સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને મૂળ સાહિત્ય પ્રકાર મૂળ કૃતિ એટલે કે આ આત્મકથા ખંડ છે, પણ એ આખી જે આત્મકથા છે લેખકની, એનું શું નામ? તો એનું નામ છે થોડા આંસુ થોડા ફૂલ, અને મૂળ કૃતિ કહેવાય. આ એક માર્ક્સમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તો આવડવા જોઈએ. 5 પ્રશ્ન પૂછાય. ફરીવાર કહું છું, કૃતિ સુંદરીની શોધ, લેખક જયશંકર ભોજક, ઉપનામ સુંદરી, મૂળ કૃતિ થોડા આંસુ થોડા ફૂલ, અને સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. આ જે સાહિત્ય પ્રકાર છે એ આત્મકથા ખંડ એટલા માટે છે કે જયશંકર ભોજકે જે આત્મકથા લખી એ આત્મકથાનો એક ટુકડો આ છે. આત્મકથા એટલે આખું 11મા ધોરણના પુસ્તક જેવડી હોય. આત્મકથા વિશે આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ આત્મકથા કવિ નર્મદે મારી હકીકત લખી. ગુજરાતી સાહિત્યમાં સૌથી ખ્યાતિ પામતી આત્મકથા હોય તો ગાંધીજીની સત્યના પ્રયોગો. ત્યારબાદ અનેક કવિ લેખકોએ પોતાની આત્મકથા લખી છે. આત્મકથાની વિશેષતા એ છે કે આત્મકથામાં સત્યતા હોય છે. આત્મકથા ક્યારેય કોઈની પૂરી થતી નથી, કારણ કે જીવનના અંતિમ વર્ષો કે અંતિમ મહિના કે અંતિમ દિવસો અથવા અંતિમ કલાકોની બાકી હોય છે અને માણસનું મૃત્યુ થાય છે. એટલે આત્મકથાના ક્યારેય પૂર્ણ વિરામ નથી આવતો. આત્મકથા લખતી વખતે હંમેશા ભૂતકાળમાં હોવી જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓને નિબંધ સ્વરૂપે પરીક્ષામાં 10 માર્કમાં નિબંધના બદલે આત્મકથા પૂછાય કે ભાઈ એક હાથીની આત્મકથા લખો, તો એક હતો હાથી ને એને હતા 4 પગ. એમ નહીં, હું એક હાથી છું. આત્મકથા એટલે આપણે આપણા અનુભવો એને આલેખવાના છે. એમાં તમે રિયલમાં કઈ હાથી નથી બની જવાના. ઘણા તે માનસિક એવો સંકોચ થાય કે હું બહુ જાડો છું, જાડી છું, તો મને લોકો હાથી તરીકે ખીચ્યું છે, મારે આત્મકથા નથી લખવી. તું નહીં, બધા જ લખવાના છે. કદાચ એમ હોય કે એક હારેલા નેતાની આત્મકથા, તો પણ લખવાનું હું એક નેતા છું, મેં આટલી ચૂંટણી લડી, આ વખતે મને કારમાં પરાજય મળ્યો છે. તમારે પોતાનાથી લખવાની. એક ફૂલની આત્મકથા હોય તો હું એક ફૂલ છું, હું એક બગીચામાં ખીલેલું સુંદર સુગંધિત ફૂલ છું, મને તોડી અને લોકો પ્રભુના ચરણે ધરે છે. ક્યારેક કોઈકને પ્રપોઝ આપવા પણ ધરે છે. હા, એ પણ લખી શકાય, કારણ કે ફૂલનો ઉપયોગ એમાંય થાય છે. ટૂંકમાં આત્મકથા આપણે પોતાની લખવાની હોય છે. પ્રસ્તુત જે આત્મકથા છે એક ખૂબ મને નવીનતાભરી આત્મકથા એટલા માટે લાગે છે કે લેખક જે જયશંકર ભોજક છે પોતે માત્ર 2 ધોરણ 2 ચોપડી ભણેલા છે, અને એની પાસે લખવાની ફાવટ નથી, કારણ કે શિક્ષણ નથી. પણ કવિ હૃદય છે, અંદરથી શબ્દો નીકળે છે, લખી શકતા નથી. એટલે બીજા કોઈ લખતા જાય છે અને લેખક પોતાના અનુભવો વર્ણવતા જાય છે. કોણે લખી દીધી એ તમને કહું છું. શ્રી જયશંકર ભોજક અલ્પશિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડોક્ટર સોમાભાઈ સી પટેલ અને દિનકર જયશંકર ભોજક લખતા ગયા. આ દિનકરભાઈ અને સોમાભાઈ આ લખી, પણ અનુભવો કોના છે? જયશંકર ભોજકના, સુંદરીના. માત્ર કહે ને કે તમને પરીક્ષામાં હાથ દુખે છે અને કંઈક હાથમાં વાગ્યું તો એક રાઇટર તરીકે તમે કોઈકને રાખો. એમ રાઇટર તરીકેની માત્ર ભૂમિકા છે. એ ભૂમિકા ડોક્ટર સોમાભાઈ અને ડોક્ટર દિનકરભાઈની છે. બાકી આત્મકથાના લેખક તો જયશંકર ભોજક છે. હવે આપણે આત્મકથા ભણીએ પહેલા આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સુંદરી એ તો સ્ત્રીલિંગ શબ્દ છે. કોઈ સુંદર યુવતી હોય એને સુંદરી કહેવાય. આ ભાઈ તો પુલ્લિંગ છે, આને સુંદરી કેમ? આવા પ્રશ્નો જ્યારે થતા જાય તો એ પાઠ સમજવો બહુ સરળ થઈ જાય. એમને આમ ગાંડાની જેમ વાંચે જ જવું એમ નહીં, કારણ કે જયશંકર ભોજક નામ અને અહીંયા ઉપનામ સુંદરી. તો એ તમને વાત કરી દઉં કે સૌભાગ્ય સુંદરી નામનું ગુજરાતી રંગમંચ ઉપર અદ્ભુત નાટક ભજવાનું. ત્યારે ફિલ્મી દુનિયા આટલી નહોતી વિકસિત. નાટકથી લોકો મનોરંજન મેળવતા હતા. નાટક મંડળીઓ નાટક કરે અને માણસો વિશાળ માત્રામાં નીચે બેસી જતા.
ટોકીઝ હોય, સરસ મજાની ખુરશી હોય, પડદા ઉપર ઐશ્વર્યા દેખાતી હોય, એવું કશું નહોતું. સ્ત્રી પાત્રો નાટકમાં આવી જ નહીં, એટલી મર્યાદા હતી. એક પુરુષ જ સ્ત્રીનું પાત્ર ભજવે અને એવું પાત્ર ભજવી જાય કે કોઈ કહી ન શકે કે આ પુરુષ છે. એમાં જયશંકરે પોતે એક યુવતીનું પાત્ર ભજવવાનું છે. 12-15 વર્ષની તરુણાવસ્થામાં પ્રવેશેલી મુગ્ધા, ભોળી, સંચળ, શરમ અનુભવતી યુવતીનું પાત્ર ભજવવું છે. અને આ જયશંકર પુરુષ હોવા છતાં એ પાત્ર એટલું સરસ મજાનું ભજવું કે લોકો ભૂલી ગયા હતા કે આ જયશંકર છે કે આ સુંદરી છે. ત્યારથી જયશંકરને લોકોએ સુંદરી ઉપનામ આપ્યું. ઉપનામ છે લોકો આપે છે, આપણે આપણી રીતે નક્કી નથી કરવાનું હતું, અને નક્કી કરીએ એ અયોગ્ય છે, યોગ્ય નથી. ક્યારથી એને સુંદરી ઉપનામ મળ્યું કે એમણે નાટક ભજવ્યું. નાટકમાં પાત્ર કયું પસંદ કર્યું? સુંદરીનું. આ પાઠ તો આપણે ભણવાનું જ છે, પણ મારે તમને એક સાથે મિત્રો કહેવાનું છે કે જ્યારે આપણે જે રોલ ભજવવાનો થાય ને એ અદ્ભુત ભજવો તો જીવનમાં તમને સફળતા મળે. મારે અહીંયા આવીને એક નાટક જ કરવાનું છે તમારી સામે. મારે એક શિક્ષકનો રોલ ભજવવાનો છે. વ્યક્તિ, મારા વિચારો, મારી પર્સનલ લાઈફ, આ બધું જ એક બાજુ ખંખેરી દરવાજે, અને તમારી સામે ગુજરાતીના એક ઉત્તમ શિક્ષકનો રોલ ભજવવાનો છે. જો એ રોલ હું સારી રીતે ભજવી શકું તો મારું શિક્ષણ, મારું વર્તન, તમે બધા જ બહાર માર્કેટમાં વાતો કરશો ગઢવી સાહેબ સરસ ભણાવે છે, પણ જો એક શિક્ષકના રોલ ભજવવામાં હું ઊણો ઉતર્યો તો મારી માર્કેટમાં સારી વાતો નહીં થાય. તમારે અહીંયા આવીને એક વિદ્યાર્થીનો રોલ ભજવવાનો છે, ઘરે જઈને એક પુત્રનો રોલ ભજવવાનો છે. આ જિંદગી છે ને એ આખું નાટક જ છે, પણ એની સમય મર્યાદા વધારે છે. જ્યારે જુદી જુદી જગ્યાએ રોલ જ ભજવવાનો હોય છે. કોઈના લગ્નમાં જઈએ તો આપણે હસી મજાકનો રોલ ભજવવાનો હોય તો ન ગમે તો ઘડીક નાચી લેવું પડે. કોઈના મૃત્યુ પ્રસંગે જઈએ તો ન ગમે તો પણ મોઢા ઉપર વિષાદ લાવીને આંખમાં આંસુ લાવવા પડે. રોલ ભજવવાનો જ છે. જુદી જુદી જગ્યાએ સ્થળ સમય અનુસાર રોલ ભજવતા આવડી જાય એટલે માણસ જિંદગીમાં સફળ થાય. પણ રોલ ભજવતા તમે એકનો એક રોલ બધે ન વાપરી શકો. તમારા જાતથી જ હું ઉદાહરણ આપું. તમારા ઘર પાસે તમને કોઈ આવીને પૂછે કે ભાઈ છોકરા તું કોણ છો, તો તમે તમારા પિતાનું નામ આપશો કે હું આ ભાઈનો છોકરો છું, અહીંયા રહું છું. પણ તમે વિદ્યાધીશના ગેટ ઉપર ઉભા છો, કોઈ સ્કૂલના ગેટ ઉપર ઉભા છો તમારી સ્કૂલના, અને તમને પૂછશે કે તમે કોણ છો, તમે જો ત્યાં તમારા પપ્પાને નહીં આપો, તમે એમ કહેશો કે હું આ સ્કૂલનું સ્ટુડન્ટ છું. તમે ગાડી લઈ અને ક્યાંક જતા હો અને રસ્તા ઉપર ઉભા રહી ગયા, તમને પૂછ્યું કેમ આવ્યા, તો તમે કહેશો કે હું આ ગાડીનો માલિક છું, આ ગાડીનો ડ્રાઈવર છું. તમે તમારા મિત્રની ઘરે 5 દિવસ રોકાવા ગયા અને બહાર નીકળ્યા અને કોક કે ભાઈ કેમ આવ્યા, શું કરે છો, તો કહેશો કે હું આમનો મિત્ર છું. તમે તમારી જ ઓળખાણ આપોઆપ જુદી જુદી આપો છો, એક જગ્યાએ બધી આપતા નથી. એટલા માટે જ જો જીવનમાં ઉત્તમ પ્રકારનો રોલ એક વિદ્યાર્થી તરીકેનો જે સારી રીતે રોલ ભજવી શકે, એ મારા સ્વાનુભવ અને વિદ્યાર્થીઓને ભણાવ્યા એ પરાનુભવ જોઈ અને કહું છું કે માણસ જિંદગીમાં ક્યારેય નિષ્ફળતા નથી મળતો. આ કદાચ સફળતાનો આંક ઊંચો બહુ ન હોય તો જુદી વાત છે, પણ નિષ્ફળતા તો ન જોઈએ. રોલ ભજવવામાં કાચા નથી પડવાનું. ઉત્તમ પ્રકારનો રોલ, એક વિદ્યાર્થીને સાજે તેવું વર્તન, એક વિદ્યાર્થીને શોભે તેવા વાળ, એક વિદ્યાર્થીને શોભે તેવો વ્યવહાર, વિદ્યાર્થીને શોભે તેવી વાણી, વિદ્યાર્થીને શોભે તેવી ચાલ. ચાલવાની પણ વિદ્યાર્થીઓની રીત અલગ હોય છે. અમુક તો આપણને એમ થાય કે જાણે સિંહ ઓલા શું કહેવાય ઘેટાનું વાડો ખોલ્યો નીકળતા હોય એમ વિદ્યાર્થીઓ નીકળે છે. અયોગ્ય. અમુક પાંજરામાંથી ભૂખ્યો દીપડો નીકળ્યો હોય એમ અહીંથી જટિયા કપાયેલા હોય ને આમ આમ નીકળે. આ રોલ ગુંડાઓનો છે. તમે જ્યારે મોટા થઈ ઉત્તમ પ્રકારના વિલન બનો તો પિક્ચરમાં ભજવજો. અહીંયા તો વિદ્યાર્થીનો ભજવવાનું છે, અને રોલ બહુ યોગ્ય કારણરૂપ હોય છે. પિક્ચરની અંદર જો વિલન છે એ ધીરો હોય, હળવો હોય, લાગણીશીલ હોય તો તમને જોવો ન ગમે, કારણ કે તમે એની પાસેથી અપેક્ષા જ રાખો છો કે એ તો અમરીશ પુરી જેવો જ હોવો જોઈએ, જેની આંખોમાં પણ ક્રૂરતા ભભકતી હોય, એમાં દયાળો અને પ્રેમ હોય, ચકલી મરી ગયેલી હોય ને આ હા હા બિચારી મરી ગઈ છે, તો એ ફ્લોપ પિક્ચર. એટલે આ પાઠ દ્વારા જે મેસેજ સંદેશ એ મળે છે કે લેખક જયશંકર ભોજકે
જે નાટકમાં રોલ ભજવ્યો અને સુંદરીનું ઉપનામ મળી ગયું, એમ આપણે જે જગ્યાએ જે વસ્તુ પામવા જઈ રહ્યા છીએ ત્યાં એ વ્યક્તિત્વનો રોલ ભજવવામાં ક્યાંય ઉણા નહીં ઉતરતા. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલે જૂના નાટકોની મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી. કયું નાટક બહાર પડ્યું? સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યું. હવે જે આ મંડળી છે, આપણે અત્યારની ભાષામાં કંપની કહીએ, 15-20 જણા ભેગા થઈને કામ કરતા હોય તો કંપની, ત્યારે મંડળી કહેવાતી. હજી પણ સહકારી મંડળી હોય છે. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માંગતા હતા. બાપુલાલ હતા એ વિચારતા હતા કે જૂના નાટકો પાછા બહાર પડવું, રંગભૂમિ ઉપર ભજવું, પ્રેક્ષકોને બતાવવું અને એમાં મુખ્ય કેન્દ્ર ભાવ પાત્ર જયશંકર ભોજક એટલે કે સુંદરીને આપવું. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા. સૌભાગ્ય સુંદરી નાટક ભજવાઈ ગયું, વચ્ચે થોડો ગેપ આવ્યો આરામ કરવાનો, ત્યારે શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા, જે તે સ્થળનું નામ છે. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવવા માંગતા હતા. અને ત્યાં બાપુલાલને એવી અપેક્ષા છે કે વિક્રમ ચરિત્ર નામનું એક નાટક કરવું છે અને એમાં રંભા દૂધવાળી નામનું પાત્ર ભોજકને જયશંકરને આપવું છે. અને એવું પાત્ર ભજવાનું છે ને કે દૂધ દેવા માટે રંભા આવતી હોય તો ભૂલી જવું જોઈએ આપણે જોતા હોય ત્યારે કે આપણો મિત્ર છે, આપણો ભાઈબંધ છે, આ ફલાણા છે, આ લોકડા છે. નહીં, આપણને સ્ટેજ ઉપર રંભા દૂધવાળી જ દેખાવી જોઈએ. તેમાં મેં મારો દ્રષ્ટિકોણ ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગમાં હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોનો અભિનય કરતો હતો. હવે પ્રેક્ટિસ આવી રહી હતી. એને જોવાનું છે કે વિક્રમ છે એ રંભાના સસરા છે. સસરા સાથે એ સમયમાં એક પુત્રવધુ કઈ રીતે વાત કરે, કેટલી શરમાય, કેવા એના અંગ ઉપાંગોની ક્રિયાઓ હોય, કેવી એની આંખોમાં લજ્જા હોય, કેવો એના ચહેરા ઉપર શરમના શેરડા અને સ્મિતના ભાવ હોય, કેવા એને વસ્ત્રો પહેર્યા હોય, એ વસ્ત્રોનું પરિધાન કઈ રીતે કર્યું હોય, પેલા હું શું બોલીશ, પાછળથી શું બોલીશ, હું ચાલીશ કઈ, આ રીતે સતત એના મગજમાં ભૂમી રહ્યું છે. આપણે જ્યારે કોઈ, હવે તો લગભગ ક્લાસ 1 સિવાય ઇન્ટરવ્યૂ રહ્યા નથી, પણ ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય એ પહેલાના દિવસોમાં આપણા મગજમાં ભૂમવું જોઈએ કે હું કઈ રીતે ઇન્ટરવ્યૂ આપીશ, હું પ્રવેશ કેમ કરીશ, ત્યારે બધા ત્યાં બેઠેલા મહાનુભાવો મારો આવકાર કઈ રીતે કરશે, હું એને થેન્ક યુ કઈ રીતે કહીશ, એના પ્રશ્નોના જવાબ હું કઈ રીતે જડબાતોડ આપીશ, આ સતત મગજમાં ઘૂમતું હોવું જોઈએ. દેખા જાયગા, આનાથી કશું નથી થતું. આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમના ગુણ રાજરતન પાસે આવે છે ત્યારે તેના પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યારે પછી સ્ત્રીઓચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતી જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય એ રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. રાજરતન રંભા દૂધવાળીનો પતિ હશે નાટકમાં, અને એવા એને સ્ત્રી સહજ અભિનય કરવાના છે કે અભિનયથી રાજરતન એના તરફ આકર્ષાઈ જાય, એને પામવા માટે આમ અંદરથી તલપાપડ થઈ જાય, એ રંભાને જકડવા માટે પણ ઊભો થઈ જાય. ત્યારે એક સ્ત્રી સહજ, બહુ સાદી ભાષામાં કહીએ તો ખોટે ખોટી નકાર નહીં, આવી માત્રાઓ વધારતી જવાની છે. અને જેમ ઓલો વધારે ભાવુક થાય, વધારે એના આકર્ષણથી મુગ્ધ થાય, વધારે એને પ્રાપ્ત કરવા માટે એનામાં લોલુપતા જાગે, એમ નકારની માત્રા, ના પાડવાની માત્રા ઘટાડતી જવાય. અને પછી એને વશ એવી રીતે થઈ જવાનું છે કે જાણે કોઈ ઉપાય જ નથી. વશ થવું નહોતું પણ થવું પડ્યું એમ બતાવવાનું છે. અંદરથી રંભા દૂધવાળીને પણ એના પતિના બધ ભરીને બેસવું છે, પણ સ્ત્રી સહજ ઔચિત્ય પ્રેક્ષકોને એવું બતાવવાનું છે કે
કે ના એને ગમતું નથી, આવી કોઈ જરૂરિયાત નથી, ના અત્યારે નહીં, ના, અને પછી જાણે બીજો કોઈ વિકલ્પ ન હોય એમ એ સહજ સ્વીકાર લેવું. ફરી વાર વાંચું છું, ધ્યાન આપજો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમના પુત્ર એટલે સસરાનું નામ છે વિક્રમ, રાજરતન પાસે આવે છે. કોની પાસે આવવાનું છે? સ્ટેજ ઉપર, રંગભૂમિ ઉપર રાજરતન બેઠું હોય એની પાસે આવવાનું. ત્યારે તેના પોતાના આકર્ષણથી આકર્ષવો. એક સ્ત્રી એક્ટિંગથી, સ્ત્રીઓ પાસે 36 પ્રકારની કળાઓ હોય છે પુરુષને પોતાના તરફ આકર્ષવા માટેની. એ બધી જ કળાઓનો ઉપયોગ કરી એના રૂપથી, એની ચાલથી, એના અભિનયથી, એના નખરાથી એ રાજરતનને એના તરફ ખેંચવો છે. અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રી ઓચિત રીતે નકાર કરવો, અને જ્યાં સુધી આકર્ષાય નહીં ત્યાં સુધી જુદી જુદી એક્ટિંગ કરવાની, જુદા જુદા નુસ્ખા કરવાના. અને જો એના રૂપથી, રંગથી, એના અંગોથી આકર્ષાઈ જાય ત્યારે ધીરે ધીરે ના પાડતી જવાની. નકાર કરવો, અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતી જવી, અને જેમ ઓલાનું આકર્ષણ વધે એની વિના રહી ન શકે એમ થવા મળે એમ એને ના પાડવાની માત્રા વધારવાની નહીં. અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય એના આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. એટલે કે એક પતિનો માંગણીનો જે પત્ની સ્વીકાર કરે એ રીતે એને વશ થઈ જવું. આ બધી જ વાતોમાં ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતું પ્રસ્તુત નાટકનું કોઈ દૂધલ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું. અને આ નાટકનું ગીત ત્યારે ખૂબ મશહૂર એટલે પ્રખ્યાત થયું હતું. કયું ગીત? કોઈ દૂધલ્યો દિલરંગી. જો બધા પિક્ચરના નામ ઉપરથી વસ્ત્રો પણ બહાર પડતા હોય છે. સનેડો નામની સાડી પણ બહાર પડી હતી, ઘણા બધા હોય છે. તેરે નામના શર્ટ બહાર પડ્યા હતા, ટોપી હોય. માર્કેટની અંદર જ્યાં જાવ તે ગવાતું હોય. રિક્ષામાં બેઠો તો તે એ જ હોય, ચકડોળમાં જાવ તો એ જ હોય, કોઈના ઘરે જાવ તો પડોશમાં આપણા ઘરે પણ એ જ વાગતું હોય. આ એની પ્રશસ્તિ, ખ્યાતિ બતાવે. આ નાટકનું કોઈ દૂધલ્યો દિલરંગી ખૂબ મશહૂર પ્રખ્યાત થયું હતું. અને લોક જીભે રમતું થયેલું એટલે લોકોમાં છવાઈ ગયેલું, ગમે ત્યાં ગવાતું હોય. ક્લાસમાં બેઠા અમુક વિદ્યાર્થીઓ આમ સાહેબને ખબર ન પડે એમ આ રીતે મોઢું રાખીને જમાવટ કરતા હોય, અને બીજા જાણે કોણ ગાય છે એમ ખબર જ ન હોય એમ પાછા આપણી હમણાં અભિનય કરતા હોય. અમે તો ભણીએ છીએ, જેવા લખવા જતા જ્યાં તે અસર કરવાનું જ છે. આને શું કહેવાય? લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાના કિનારા ઉપર પણ એની પંક્તિઓ છપાવેલી, અને જે મિલ હોય એને પોતાની સાડીની માર્કેટ વેલ્યુ વધારવા માટે એ સાડીના બોર્ડર હોય, કિનારા હોય, ત્યાં લખેલું હોય કોઈ દૂધલ્યો દિલરંગી. આ પંક્તિઓ કોઈ ત્યારે તો પુરુષો ધોતિયા પહેરતા એટલે ધોતિયા ઉપર. આટલું બધું આ નાટકનું ગીત પ્રખ્યાત થયું. પ્રખ્યાત માટે કયો શબ્દ વપરાણો? મશહૂર. ક્યાં નાટકનું? કયું ગીત? કોઈ દૂધલ્યો દિલરંગી. નાટક કયું? વિક્રમ ચરિત્ર. લેખકે કયું પાત્ર ભજવવાનું છે? રંભા દૂધવાળી. બીજા પાત્રો ક્યાં છે? એનો પતિ રાજરતન, એનો સસરો વિક્રમ. ક્યારે એને આ નાટક ભજવવાની તક મળી? તો કે સૌભાગ્ય સુંદરીમાં ખ્યાતિ પામ્યા પછી. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન કેટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે, છંદ દુર્વ્યસન ટેવ, જુગલ જુગારી નાટકની નાયિકા. પછીના નાટકની વાત છે. કયું નાટક છે? પેલું સૌભાગ્ય સુંદરીની વાત કરી, પછી વિક્રમ ચરિત્રની કરી, હવે જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં લેખક એમ કે મારું મન એટલું તરબોળ થઈ ગયું હતું કે એક વખત જે આટલો પતિ મને પ્રેમ કરતો હતો એ પતિ જુગારની લત, છંદને એટલે લત, દુર્વ્યસને ટેવો, પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા અને સહી કરાવી લેતો. આ નાટકમાં જે પુરુષ પાત્ર છે એ ખૂબ પત્નીને પ્રેમ કરતો હોય લલિતાને. સમય જતા એને જુગારની લત લાગે,
દુર્વ્યસની બની જાય, દારૂ પીવા મળે અને ધીરે ધીરે એવો સમય આવે કે એની પત્નીની સામે પણ જોતો નથી. બસ એના મગજમાં જુગાર અને દારૂ જ દેખાય છે. ક્યારેક ક્યારેક તો ખોટો દંભ કરીને પત્નીને ખોટો પ્રેમ આપી અને પોતાના બાળકમાં બેંકની કંઈક બચત મૂડી હોય અથવા કંઈક ઘરમાં સંતાડેલા બાળકના નામે પૈસા હોય, સાચવેલા સંતાડેલા શબ્દ ન વાપરી શકાય, એ પણ પડાવી દે છે. આવો પતિ બની જાય છે. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઉભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દડ દડ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાઈકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે અસર પ્રેક્ષકો પર થશે. કે જ્યારે હું આ પાત્ર લલિતાનું ભજવતી હોઉં, પ્રેક્ટિસ કરે છે, ત્યારે મારો પતિ મને ખૂબ પ્રેમ કરતો હોય, સમય અનુસાર જુગાર અને દારૂની લતમાં લાગી જાય છે. પૈસા બધા પ્રેમ આપીને ખોટો પડાવી લે છે, બાળકોના નામે ધન પણ લૂંટીને હારી જાય છે. અને પછી હું જ્યારે મારા પતિને સમજાવવા જતી હોઉં છું ત્યારે મારા મોઢામાં એટલી, મારા હૃદયમાં એટલો ભાવાવેશ આવી જાય કે હું એવું જ અનુભવું છું કે એ સ્ત્રી હું જ છું. અત્યારે ભોજક, હું જયશંકર નથી, હું એક લલિતા છું અને વાસ્તવમાં મારો પતિ દારૂના લતે ચડી ગયો છે. એક પુરુષ મટી અને માનસિક રીતે સ્ત્રી બની જાય છે, શારીરિક રીતે નહીં. મનથી એવી જ અનુભૂતિ કરે છે કે હું એક પત્ની જ છું, મારો પતિ વાસ્તવમાં રિયલ લાઈફમાં દારૂએ ચડી ગયો છે. અને છેલ્લા શબ્દો બોલવા જાય ત્યાં તો એની આંખમાંથી દડ 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 આંસુ ફરવા લાગે છે. ત્યારે બાપુલાલ કહે છે કે અત્યારે તને જે અસર થઈ છે ને, એ અસર જ્યારે તું નાટક ભજવીશ ત્યારે પ્રેક્ષકો ઉપર થશે. અને 100% સત્ય છે મિત્રો. મેં તો શિક્ષણ જીવનમાં, વિદ્યાર્થી જીવનમાં નાટક ભજવેલું છે કે તમારા ઉપર જે ભાવની અસર થાય એ પ્રેક્ષકો ઉપર તરત થાય. હું અહીંયા પાઠ ભણાવું છું ને, તો મારા ઉપર જો કરુણ ભાવ આવે તો વિદ્યાર્થી ઉપર આવવાના જ છે. મારી ઉપર હાંસીના ભાવ આવે તો જ વિદ્યાર્થીઓ ઉપર આવશે. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે લેક્ચરમાં મેક્સિમમ વિદ્યાર્થીઓનું ધ્યાન પુસ્તકમાં રહે. એના માટે શિક્ષકના હૃદયના જે અભ્યાસ, શું કહેવાય, પુસ્તકના જે ભાવ છે એ શિક્ષકના હૃદયમાં આવવા જોઈએ, હૃદયમાંથી શિક્ષકના ચહેરા ઉપર આવવા જોઈએ. એ ભાવ આપોઆપ પરાવર્તિત થઈ અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આવી જશે. મારામાં જો આ નાટકની અસર જ ન થાય, હું જો કૃત્રિમતાથી ભણાવું તો તમારામાં કૃત્રિમતા જ આવશે. એટલે જે અભિનય કરતા હોય, આપણે જોઈએ છીએ પિક્ચરમાં એક ખરેખર વાસ્તવિક જીવનમાં પતિ પત્ની હોતા નથી. ઉદાહરણ તરીકે આપણે જેઠાલાલને યાદ કરીએ કે દયા સાથે વાત કરતો હોય, દયા સાથે ઝઘડો કરતો હોય, દયા સાથે પ્રેમ પ્રગટ કરતો હોય, તો આપણે કોઈ એંગલ એવું ન વિચારી શકીએ કે આ પતિ પત્ની નહીં હોય. ખરેખર નથી. તમને ખબર છે મારા કરતા. આપણને એવું લાગે જ નહીં કે આ ટપુડો આમનું સંતાન નહીં હોય. આપણને એવું જ થાય છે ખરેખર જેઠાલાલ બબીતાના વેમમાં જ રખડે છે. આપણને અંદરથી જ એવી અનુભૂતિ થાય કે આ બે એકમેકને એમ કંઈક અંદરથી કુણી કુણી લાગણીઓ છે. વાસ્તવ જીવનમાં કશું નથી. આ એક અભિનય છે. એ અસર જો જેઠાલાલને થાય તો આપણને થાય, બાકી જેઠાલાલને જો એની અસર કાંઈ નથી હોય, એ આપણને બતાવી ન શકે. પોપટલાલ એવું આપણને સાબિત કરી દે છે પોતાના લગ્ન થયા નથી ને પોતે લગ્ન કરવા માટે આમ તલપાપડ થયા છે, કોકના પગમાં પડી જવા તૈયાર છે. કોઈ છોકરીને બાવડું પકડીને કહેવાનું છે કે મારે લગ્ન કરીને પ્લીઝ. ખરેખર એને સંતાનો છે, એના લગ્ન થઈ ગયા છે, પણ એનો અભિનય એવો છે કે આપણે ભૂલી જઈએ કે એના લગ્ન થઈ ગયા છે. એમ આ નાટકના જે પાત્રો છે એનો અભિનય એવો થાય છે, લેખકનો, જયશંકરનો અભિનય એવો થાય છે. ત્યારે બાપુલાલ નાયકે મને પ્રોત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે એ અસર પ્રેક્ષકો પર થઈ છે અને હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. નટનું કર્તવ્ય એટલે કામ. નટ એટલે નાયક, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, જે પાત્ર ભજવતો હોય ને નટ કહેવાય. જૂના સમયમાં નાટકો ભજવા આવતા ત્યારે લોકો એને નટ રમવા આવ્યા એવું કહેતા. નટ તો નૃત્ય કરનાર એવો પણ અર્થ થાય. એની એક સત્ય ઘટના તમને કહું તો હું નામ ભૂલી ગયો છું. કોઈ એક પ્રાંતના રાજા કોઈ નાટક જોવા જાય તો એક જરા પણ નાટકથી મોહિત થઈ અને એને પ્રોત્સાહિત ઇનામ ન આપે. ત્યારે બધી એવા સમાચાર ફેલાવા મળ્યા કે રાજા લોભી છે, આટલું સરસ કોઈ નાટક ભજવે તો એને કંઈ દાન આપતા નથી.
અને એમાં એક વખત એક નાટક મંડળી ભજવવા આવી અને એક જે નાટક ભજવાવાળો માણસ છે એ વાછરડો બન્યો. ઉપર વાછરડા રંગના વસ્ત્રો પહેર્યા અને કોણીથી ને પગના ઘૂંટણથી ચાલ્યો જાય છે. ત્યારે રાજાની બાજુમાંથી વાછરડો છે નહીં, વાછરડો બનેલો છે, વ્યક્તિ છે, માણસ છે, પસાર થયો. એટલે રાજા એ સત્ય ઘટના છે એની ઉપર ધૂળની ચપટી નાખી. એટલે વાછરડા ઉપર વાસ્તવમાં ચપટી નાખો એટલે વાછરડોને હાથ છે નથી, એ કેમ કરશે? આમાં એની રૂવાટી ચામડી હલાવશે એટલે ધૂળ પડી જશે. એ જ રીતે એણે ચામડી એની આમાં વાઇબ્રેશન કર્યું અને ધૂળ પડી ગઈ. રાજા તરત જ ઊભા થઈ અને સોનાનો તોડો પહેર્યો છે દાનમાં આપી દીધો. ત્યારે લોકોએ કીધું કે આજ કેમ તમે આટલા બધા આનંદમાં આવીને દાન કરો છો? પેલા કેમ કે નહોતા કરતા? ત્યારે એમ કીધું કે મને કોઈ યોગ્ય નટ નથી મળ્યો. નૃત્ય કરનાર, નાટક ભજવનાર વ્યક્તિ એવા હોવા જોઈએ કે એના ભાવો એનામાં આવી જવા જોઈએ. નટનું કર્તવ્ય છે, હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાવાળી નારી કલ્પતો હતો. લેખકે લલિતાનું પાત્ર ભજવવાનું છે, સાવ અભણ નહીં, બહુ શિક્ષિત નહીં, ખૂબ હાઈફાઈ નહીં, આમ સમજવું એવી એક સ્ત્રીનો અભિનય કરવાનો છે. અહીંયા આપણે આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આગળ ભણશું. જય હિન્દ, જય ભારત.